કેમ છો ફેમિલી? સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. તો અત્યારે છે ને 4:30 વ્લોગ સ્ટાર્ટ કરું છું જો. અને આજે અમારા હિરલબેન ને ઓમભાઈ ને ચારે ભાઈ બહેન છે ને ગયા છે મારા નાના બેનના ઘરે, મતલબ ભાનુના ઘરે ગયા છે, કેમ કે અમરોલી રહેશે. તો ત્યાં ગયા પછી સવારમાં કામ કાજ કરી નવરી થઈ પછી મોડું થઈ ગયું, કંઈ અત્યારે બ્લોગ સ્ટાર્ટ નથી કરવો, કેમ કે ઘણું બધું કામ આજ કરી નાખ્યું. બીજી બધા ગયા ને તો થોડું કામ કરી નાખું. જો દેહમાંથી સિંગદાણા ને એવું લાવ્યો હતો ને તો એને જો ધોઈને સૂકવી દીધા છે ને, થોડાક મેલા લાગતા ધૂળવાળા, તમે ધોયા ને પછી સૂકવી દીધા જો. અને હવે છે ને પછી સરખા તડકે તપાઈ નાખીશ 2-3 દિવસ, અને પછી છે ને શેકીને પછી ભણી લેવું કાચની ડોણીમાં. ને એમાં છે ને ચણા છે, ચણા તપી લીધા છે, પછી ઢાંકીને મૂકી દીધા જો. એ તપી નાખ્યા છે. પછી જો ચણાની દાળ કરાય એવી સવારમાં ચણા તપાવીને જો. અને અહીંયા આજે આ સિંગદાણા તપાવાયા હતા, તપાવવા મૂકવાના હતા, ભૂલાઈ ગયું. ઓલા સિંગદાણા નાખ્યા ને આમાં કેટલું બધું હવાનું કામ કર્યું તો અત્યારે નવરી થઈને લાય આ બ્લોગ બનાવી નાખું. અને મારા ઓમભાઈને છે ને સિંગ પાક ખાવો તો કહેતો ન કહેતો મમ્મી સિંગ પાક બનાવી, પણ સિંગ નહોતી. મેં મામાને ઘરે સિંગ લાવશે ને ત્યારે બનાવશે. તો અત્યારે જો સિંગ પાક બનાવી નાખ્યો જો, આટલો સિંગ પાક બનાવ્યો. અને થોડાક દાણા શેકેલા રાખ્યા છે, કેમ કે આપણે કંઈ સિંગ હોય ને મારે અહીંથી વેચાતી લાવવી પડે. કિલો સિંગ લાવીમાં શું થાય? તો મારે દેશમાંથી લાવવાની નથી સિંગ, તમે દેશમાં આપણે સિંગ લાવીને ત્યારે મેં ઝાઝો બધો સિંગ પાક બનાવી નાખી. તો મારા ભાઈ એટલા બધા ફાડા આપી દીધા જો. એણે છે ને સિંગ ઓલી મશીનમાં ફોલાવી હતી, તે 1.5-2 મણ જેટલા સિંગના ફાડા થઈ ગયા. ઓલી વાવણી કરવા માટે સિંગ ફોલે ને, હવે કોઈ ઘરે ફોલતો નથી, ડાયરેક્ટ બધા મશીનમાં કઢાઈ નાખે. તો એટલી સિંગના ફાડા થઈ ગયા જો, આ રીતના ફાડા થઈ ગયેલા જો. અમે ફાડા કર્યા નથી, આ સિંગ ફોલાવીને એમાં જ ફાડા થઈ ગયેલા છે. અને એનો તો આપણે સિંગ પાક બનાવી નાખ્યો. હવે વાસણને ઉટકવાનું બાકી છે. અને હું મેહુલ બે ઘરે છે, મેહુલ તો ગયા બજારમાં, અને બધું કામ કરતી હતી. ફોતરા જુઓ આખા ઘરમાં ઉડે છે, આમ જુઓ સિંગના ફોતરા, ઓલા દાણા ધોઈને મૂક્યો ને તો ફોતરા તેટલા ઉઠે છે. તો કંઈ નહીં, હાલો વાસણને ઉડકી નાખીને કપડાં હંકેલવા છે, કપડાં ધોઈને લઈ લીધા છે ને તડકો બહુ છે તો. પછી મારે થોડુંક કામ છે એ પતાવવું છે, શાકને એવું લેવા જવું છે. પણ મેં તેડા કે લાઈક બ્લોગની નાની ક્લિપ લઈ લો, પછી મેં કીધું જાઉં છે ને. અત્યારે આવી ગઈ છે ડિમાર્ટમાં, અમારે હિરલબેનને થોડુંક ચેન્જિંગ કરવાનું હતું, તો એનું પેન્ટને એવું ચેન્જ કરવાનું આવી ગઈ છે. તો અહીંયા જો કપડાના ડિપાર્ટમેન્ટમાં આવી છું જો, થોડુંક ટ્રાફિક છે. તો હાલો ફટાફટ શોપિંગ કરી લઈને પછી જાય ઘરે, મોડું થઈ ગયું 7 વાગે. કેમ છો ફેમિલી? સ્વાગત છે તમારું નવા બ્લોગમાં. તો આજે છે ને બપોરે 12 વાગે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. એમાં એવું છે 3-4 દિવસ પહેલાં ઓમભાઈ અને ચારે ભાઈ બહેન છે ને ગયા છે મારા બેનના ઘરે. તો મેં છે ને બધા સિંગદાણાને બધું ધોઈને સૂકવી દીધું હતું જો. 3-4 દિવસથી ધોઈને સૂકવી દીધા હતા, તો છે ને સરસ કોરા પડી ગયા જો. અને આ સિંગદાણા છે, ચણા તે આપણે સરસ મજાના સૂકવાઈ ગયા છે. પછી ચણા સૂકવીને જો ચણાની દાળ કરાવી નાખી જો, ચણાની દાળ કરાવી નાખી. સજાને ફોતરા ઉડાડવાનું બાકી છે. સિંગદાણા છે ને આ છોકરા બધા ગયા ને માસી ઘરે તે ધોઈ નાખ્યા હતા. 3-4 દિવસ થઈ ગયા હવે ગયા. 3-4 દિવસથી મેં બ્લોગ નથી બનાવ્યો, કેમ કે કામમાં જ હતી. તમે દાદા આસપાસ બ્લોગ બનાવી નાખું, કેમ કે હવે આજકાલમાં પાછા છોકરા આવી જાય છે. તમે આ બધું કામ પતાવી દઈ. તો આ સિંગદાણા છે ને બધા ફૂંકવા હતા, તો જો આમ જો ફોતરાને એવું બધું ઉડાડ્યું. જો હારા અમુક સિંગદાણા છે ને આવા હતા બધા, તો આ બધા દાણા છે ને ખરાબ છે એ બધા કાઢ્યા. મતલબ કોઈક દાણો હળી ગયેલો હોય, તૂટી ગયેલો હોય, એવો બધો હોય ને તો મેં કાઢ્યા. પછી આ સિંગદાણાને છે ને હારા કરવાના જો. આને હજી છે ને કોક જો આવા ફાડા થઈ ગયેલા છે, વીણવાનું બાકી છે. અને ચણામાં તે છે ને થોડું ઘણું કચરું છે, આમ તો હારા જ છે, પણ કોકો કચરું હોય ને તો કાઢવું પડે. જો આવા કાળા ચણાને બધા હોય. તમારા ભાભીએ ચણાને એવું બધું આપ્યું હતું, તો 3-4 દિવસથી ભૂકવતી હતી ને એવું બધું કરતી હતી ને. હવે આ છે ને બધું સરખું કરીને ભરી લઈએ. છોકરા કદાચ સાંજે આવી જાય છે, મેં કીધું હાલો બ્લોગ સ્ટાર્ટ કરી દઉં અને બધું ભરી દઉં. તો હાલો હવે પહેલાં જો ફોતરા ઉડાડ્યા છે ને એ બધું ભરી લઈએ. જો બધે આમ જો ફોતરા બધે ત્યાં સમજો, આખા ઘરમાં ફોતરા આમ જો રસોડામાં બધે દેખાય. ફૂલની પાંખડી ઉડી એમ ફોતરા બધે ઉડ્યા છે. તો હારું હાલો પહેલાં બધું વાળી નાખીએ. નહીં હજી વાળવું નથી, પહેલાં ચણાની દાળ છે ને એને હારો ઝાપી નાખું, અને પછી બધા ફોતરાને બધું વાળી લઈએ, અને પછી રસોઈ બનાવી નાખીએ. 2 જણા છીએ એટલે કંઈ રસોઈને બે ઉતાવળ ન હોય, કેમ કે મોડા નાસ્તો પીરા હોય એટલે. દાણાને એવું સારું કરી નાખ્યું ને. અત્યારે જો દાણા છે ને શેકું છું જો, આટલા શેકી નાખ્યા છે. અને અહીંયા જે શેકાય છે ને, જે મારીને મેહુલ આટલું ભાખરી બનાવી. તમે એવું સવારે મેહુલ નાસ્તો નથી કર્યા ને, ભાખરી બનાવવું અને ખાવી થાય છે. એવું છે કેરી છે કે નહીં, તો કેરી ભાખરી મજા આવે. આમ છે ને રસ નથી કાઢતી, અને રસ ન ભાવે. તો કેરી ભાખરી અથાણું ખાવાનું મજા આવે, શાકની જરૂર ન પડે. આમ 2 જણા હોય ને તો ન બનાય. મેહુલ એમ કે આપણે અથાણું ભાખરી ખાઈ લઈએ. તો ભાખરી 3 બનાવી નાખીશ 2 વચ્ચે, અને દાણા શેકતી જાવ. મેં ધારવાર 2 કામ થઈ જાય. દાણા શેકવાનું કામ થાય ને ભાખરી થઈ જાય. પછી દાણા શેકીને છે ને ભરી લેવા છે કાચની બહોળીમાં. શેકેલા હોય ને તો બગડે નહીં, ખડે નહીં, એટલે મેં શેકીને આળા શેકી લો, અને પછી ભરી લઈશું કાચની બહોળીમાં. તો હાલો મંડી દાણા શેકવા. જો થેલી ભરીને રાખી દીધી, થેલીમાં ભરી લીધા દાણા. બપોર જો કામ કરીને ઘડી થઈ ગઈ હતી ને, અત્યારે જો મેં ઓલાટું છે ને લીંબુ શરબત બનાવું છું. મેં લઈ લીંબુ શરબત બનાવી. બહુ તડકા પડે છે ને ગરમી આવી છે, અને દાણા અહીં ઠરવા મૂકી દીધા છે. અને અત્યારે જો 4:45 થઈ ગયા છે. મારા મમ્મીને ધોઈ આવવા કહેતા પાસે આવ્યા નથી. જો આપણે સરસ મજાના તડકે તપાઈ નાખ્યા છે, મસ્ત તપી ગયા છે. અને ઉપડું લઈને બેગી છું.
બધા હાલો હારા કરી નાખો. કોક દાણા છે ને હળી ગયેલા નીકળે જાય આવી રીતે. તો ફાડાને હોય ને હારા કરી નાખો. તમે ઉપડું લઈને બેઠું ઝાપતી જાઓ તો જો એટલા હારા કરી નાખ્યા છે અને એટલા આજે બાકી છે. અને હાંજ પડવા આવી ગઈ છે તો હાંજ પડી જાય એટલા દાણા હારા થઈ જાય સારું. નગર પાછું બાર લેવાનું નથી. આ બધું કામ તો બાકી છે. સવારમાં ઓલા ફાડા દાણા હતા એ હારા કર્યા. અત્યારે આખા દાણા લઈને બધું. અને કાલ લગભગ ઓલાને વારું જશે ને તો સાંજે કરીશ. એટલે સાંજે કદાચ ઓમભાઈ આવી જાય થઈ જાય. હાલો મંડી ફટાફટ સારું કરવાનું. પવન બહુ મસ્ત ઠંડો ઠંડો આવે છે. બપોર બહુ ગરમી હતી. તમારે બધાને કેવી ગરમી પડે છે કોમેન્ટ કરજો મને. અત્યારે સિંગદાણા હારા કરીને ખાન હારા કરીને જો કચરાને વાળું છું. ત્યાં અમારા મહેમાન આવી ગયા. જો અમારા ધમભાઈ આવી ગયા. આવો આવો ધમભાઈ. સીતારામ. અરે કોણ આવ્યું? દેવાંશીભાઈ આવ્યા. આવો 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 સીતારામ. સીતારામ તો કર. સીતારામ. આ મારા ગૌતમ કુમાર આવ્યા. સીતારામ. વાહ વ્યા કાનોડો. અમારા ઓમુભાઈ આવી ગયા. ઓહો કોલેજથી આવ્યા એવું લાગે છે. તો ચાલો અમારા ઓમુભાઈ ધમુભાઈ અને અમારા દેવાંશુભાઈ આવી ગયા છે. અને મારું કામ જ અધવચ્ચે પડ્યું છે. થેલી ખાલી કેમ લાવ્યો? ભરીને લાવવાની હતી. આ જો દેવાંશુભાઈ થેલી ઉપાડી લીધો. આટલી મોટી થેલી ઉપાડી લીધું એકલો? ઉપાડતો ઉપાડતો જો હે સામાન હતો તો સામાન હતો ને ઉપાડાવે સર પાસે. હા પણ ઓર્ડરનો સામાન હતો ને ઉપાડ લો એ. હે તો બહુ પહેલવાન હે તું તો. ટાટા સીતારામ. તાર રોકાવું છે? રોકાઈ છે ને ધાર્મિકભાઈ મોબાઈલ તાર રોકાવા આવે તું રોકાઈ જવાય. એ આવશે બેઠી બેઠી. ક્યારે આવવાનો છો ભાઈ તું? એ તો પેલા ભાઈ ગયો મીરા બેડા આવીશ. એને ઓને કીધું ધાર્મિક આને પૂછ્યું એટલે કાઈ નો પૂરે આવજો. આવજો ગોતો. દેવાંશુ આવજો રોકાવો પાછો. કેમ છો ફેમિલી? સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. તો અત્યારે આપણે 11:30 વ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ. જો 11:30 થઈ ગયા છે ને. આજથી અમારા ધાર્મિકભાઈને સ્કૂલ શરૂ થાય છે. તો ધાર્મિકભાઈને ટિફિન બનાવી દીધી ને તો મોડું થઈ ગયું. જો દાળ ભાત બનાવીને મૂકી દીધા છે. અહીંયા જો આપણે ચણાનું શાક બનાવી નાખ્યું અને રોટલી બનાવી નાખી. દાળ ભાત શાક રોટલી બનાવીને ધાર્મિકનું ટિફિન ભરી દીધું અને આપી દીધું. ઓમ દેવા ગયો છે. અને અત્યારે આપણે મહેમાન આવવાના છે. મારા નણંદ ને મારા દેરાણીની બધા આવવાના છે. મારા નણંદ પહેલી વાર જ આવે છે. આવ્યા જ નથી. વરસ દિવસ ઉપર થઈ ગયો રેવા આવ્યા ને પણ આવ્યા જ નથી. આવવાના છે. તો હાલો જમવાનું બનાવવાનું છે મહેમાનની રીતે. તો મેં કીધું અહીંથી જમવાનું બનાવી નાખશું. આખો દિવસ રોકાજો મજા આવે. તો એ બધા આવે ને આપણે ફટાફટ રસોઈ બનાવી નાખી. દાળ ભાત શાક તો થઈ ગયા છે. હવે રોટલી લોટ બંધાઈ ગયો છે. જો અહીં લોટ બાંધીને રાખી દીધો છે. અહીં લોટ બાંધીને પણ ઢાંકી દીધો છે. અને અહીંયા જો કેરી કાઢીને રાખી છે. મસ્ત મજાની કેરી જો પાકી ગઈ સરસ મજાની. જો આમાં ચાંદુન ઠીક ડાબ છે ખાલી. તો છે ને કેરીને રસ કાઢવાની છે ને રોટલી બનાવવાની છે. બસ એટલું બાકી છે. બાકી બધું કમ્પ્લીટ થઈ ગયું છે. મહેમાન આવે એટલે સીધા જમાડવા બેહાડ દેવાના છે. સોરી જમવા બેહાડ દેવાના છે. પણ રસ કાઢી નાખીને પછી ફ્રીઝરમાં મૂકી દેવો એટલે ઠંડો થઈ જાય. હજી 11:30 ત્યાં 12 વાગે ત્યાં રસ નીકળી જશે. જમવા બેસું તો 12:30 અડધી કલાકમાં ઠંડો થઈ જાય. તો હાલો ફટાફટ વાતો નથી કરવી. રસ કાઢી નાખીએ ત્યાં મહેમાન આવી જાય. મહેમાન હજી આવ્યા નથી. કહેતા હતા કે 11 વાગે આવી જશે એમ. પણ છોકરા હોય એટલે થોડીક વાર લાગે ને. છોકરા તૈયાર ન થાય એવું થાય. કંઈ સારું હાલો આપણે ફટાફટ મહેમાન આવે ને આપણે રસોઈ કમ્પ્લીટ કરીને રાખી દઈએ. ડાયરેક્ટ રોટલી કરવા લગાડી દીધા. કામકાજ કરી નવરા થઈ ગયા ને અમારા ભાણીબેન આવી છે. ભાણીબેન રમે છે. શું રમો છો? હાય આર્યાબેન ને અત્યારે જો 2 વાગી ગયા નવરા થયા હતા. અને અહીંયા જો નણંદ ભોજાઈ બે ગયા. આવા નણંદમાં પહેલી વાર આવ્યા છે. આ નણંદમાં શરમ લાગશે પેલા તો. અત્યારે 3 નણંદ ભોજાઈ છે ને બરોડા માટો મારવા ગયા હતા. થોડું કામ હતું જુલીઓ માટો મારવા ગયા ને પછી આવી ગયા ઘરે પાછા. અને અહીંયા જો 3 રમે છે. ગેમ રમે છે. કઈ ગેમ રમો છો? ચેસ. આવડે છે રમતા? બાપ દીકરો અત્યારે જમવા બેસી ગયા. રસ ને રોટલી ને દાળ ભાત ને 4:30 થઈ ગયા. ધમુભાઈ સ્કૂલ શરૂ થઈ ગઈ તો બપોર ટિફિન આવ્યું હતું. તો અત્યારે ભાઈ ભૂખ લાગી હોય બેસી ગયા જમવા. કા ધમુભાઈ? તો ભાઈ સીતારામ તો કહી દો. મજા આવી સ્કૂલે પહેલા દિવસની? હા ની તારી દાળ ભાત લઈને જ દેતો. તું છે ને પાછી નાટક કરશો જમવા. માં નાસ્તો જોઈ તારે. ચાલો બધા જમવા. અમારા ઓમભાઈ ને ધમુભાઈ ને બધા બેસી ગયા જમવા. અને આ બધા જો અહીંયા રમે છે પત્તા. યુનો રમે. ક્યાં યુનો? મજા આવે છે ને કૈરાબેન? હા ના તમારે બેટ દડો એટલે કાંઈ ન જોઈ. પ્રીત જો બધા મામા ફઈના ભેગા થયા ને બધા યુનો રમે છે. કેમ ધાર્મિકભાઈ આવી ગયા અમારા સ્કૂલેથી એટલે બધાને મજા પડી ગઈ. જો
તડકો છે તોય કોઈ તડકો નથી લાગતો. બોલો પવન જો કેવો આવે છે. પ્રેસને રોકાવાનું ન કહેવાય કે રાતે મૂકવા જવા પડે 2 વાગે. હાલો આવજો. રોકાણ આવે તો મજા આવે. હું તો પ્લાન માંથી સાંજે રોકાશે ને ક્યાંક ગાડી મને જાશું. મને કીધું હતું કે 5 વાગે સુધી રોકાવાના છે. પ્લાન ન કરે આવજે. હા સીતારામ. આવજો. એને આવજે પાછી રોકાવા. પાછા આવો ત્યારે આવજો રોકાવા. હવે રોકાવા આવજો આમ ભરતા નહીં. હાલો આવજો. નણંદને બધા આવ્યા હતા તો એ બધા ગયા ને મા દીકરો ત્રણેય બેઠા છે. અમારા ધમુભાઈ બાજુ બેઠા છે, અમારા મોમોભાઈ બેઠા છે, મા દીકરો ત્રણેય બેઠા બેઠા વાતો કરીએ છીએ ને અમારા ધમુભાઈ હું હિંચકા ખાઈશ કાઢ. અમારા ધમુભાઈ કીધું ને હતા નહીં અને માસીને ઘરે ગયા હતા એટલે અમારા ધમુભાઈ ખોળા માથે નાખી પી ગયા. જો ધમુભાઈને મને નીંદર આવે છે. હમણાં કીધું ને હું તો નથી ને ખોળામાં કદમ ડાયો દીકો છે મારો. કેટલા દિવસથી મમ્મીથી આગો હતો કા? કેટલા દિવસ ત્યારે તમે? 6 દિવસ. અને મારા ઓમભાઈ જો 6 દિવસથી બે અમારા ધમુભાઈ મમ્મીથી આગળ હતા. માસી 7 દિવસ લ્યો છે ખોળામાં ભુવન મન થઈ જાય ને કા ધમુ? તો આપણે જો અત્યારે કામકાજ કરીને નવરાત્રી અત્યારે જો કેટલા 11 થઈ ગયા છે. વાસણને ઉટકું અને હવે આપણે નાઈ ધોઈને સુઈ જઈશું. અમારા ઓમભાઈ ધમુભાઈ જો પથારી કરી નાખી. જો આમ છે ને બહાર હુઈએ બધાય. બહાર પવન બહુ મસ્ત આવે ને તો બહાર જ એકારે પથારી કરી નાખી. પવન આવે પપડાટી એસીની પાછો પાડી દેવો. તો બસ આજનો દિવસ તો આપણો આખો દી મહેમાનમાં જ ગયો. તો આજનો બ્લોગ આપણે અહીં પૂરો કરશું. તો તમને મારા બ્લોગ ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે ફરીથી મળશું કાલ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ. બાય બાય.